ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતા વાપી અને આજે આપણે ચેપ્ટર નંબર 12ના પાર્ટ 9નો અભ્યાસ કરીશું. આપણે ચેપ્ટર 12 સ્ટાર્ટ કર્યું છે જેનું નામ છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન, કેટલાક પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓ. IUPAC નામકરણ પદ્ધતિ પતિ છે એની અંદર સ્વાધ્યાયના જે અને કોયડાના જે સવાલ બાકી છે તે આજે સ્ટાર્ટિંગમાં જોઈશું. સૌથી પહેલાં જુઓ કોયડા નંબર 12.10. એમાં તમને પૂછ્યું છે નીચે આપેલા સંયોજનોના બંધારણીય સૂત્ર લખો. આની અંદર તમને નામ આપી દીધા છે અને તમને બંધારણીય સૂત્ર પૂછ્યા છે. સૌથી પહેલું નામ જુઓ, ઓર્થો ઇથાઇલ એનિસોલ. એનિસોલ એટલે બેન્ઝીન રિંગનું ઉપર OCH3 છે અને ઓર્થો એટલે કઈ પોઝિશન કહેવાય? 1 2. ઓર્થો મિથાઇલ એન્ડ ઇથાઇલ એનિસોલ એટલે CH2 CH3 ઓર્થો સ્થાનમાં આવવાનો. તો એ જ તમને અહીંયા લખીને આપ્યું છે. જુઓ પહેલું સૂત્ર ઓર્થો ઇથાઇલ એનિસોલ. એના પછી બીજું નામ એકદમ ઇઝી છે, પેરા નાઇટ્રો એનિલીન. એનિલીન એટલે બેન્ઝીન રિંગના ઉપર NH2 હોય એને એનિલીન કહેવાય. એની પેરા પોઝિશન એટલે 1 4 પોઝિશન કહેવાય. જ્યાં નાઇટ્રો આવ્યું છે એટલે અહીંયા NO2 આવશે. તો એ તમારું બીજું સૂત્ર થઈ જશે. એના પછી જુઓ ત્રીજું સૂત્ર. એમાં તમને કીધું છે 2,3 ડાયબ્રોમો 1 ફિનાઇલ પેન્ટેન. ચલો C6H6 હોય તો એને બેન્ઝીન રિંગ કહેવાય. એના એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયું હોય તો C6H5 બને. એના માટે આપણે ફિનાઇલ શબ્દ વાપરીએ છીએ. તો અહીંયા જે ફિનાઇલ છે એ C6H5 માટે છે. હવે પેન્ટેન કીધું છે જેના પહેલા નંબર ઉપર ફિનાઇલ આવ્યું છે. પેન્ટેન એટલે ટોટલ કેટલા કાર્બન આવવાના? 5 કાર્બન આવવાના. એની સાથે પહેલાં કીધું છે 2,3 ડાયબ્રોમો પેન્ટેન. તો આપણે કોઈ બી એક બાજુથી નંબર આપી દઈએ 1 2 3 4 5. હવે 2 અને 3 નંબર ઉપર ડાયબ્રોમો છે એટલે અહીંયા ગાડી આવશે BR અને અહીંયા પણ આવશે BR. અને એના પહેલા નંબરના કાર્બન ઉપર ફિનાઇલ છે એટલે અહીંયા બેન્ઝીન રિંગ આવવાની. હવે કાર્બનની સંયોજકતા પૂર્ણ કરી દો તે એનું સૂત્ર પૂરું થશે એટલે અહીંયા CH2 CH CH CH2 CH3 બનશે. તો એ જ સૂત્ર તમારું અહીંયા લખીને આપ્યું છે. જુઓ તમે કોઈ બી બાજુથી નંબર આપીને સૂત્ર પૂરું કરી શકો. ચલો હવે જુઓ ચોથું સૂત્ર. એનું નામ છે 4 ઇથાઇલ 1 ફ્લોરો 2 નાઇટ્રો બેન્ઝીન. બેન્ઝીન છે એટલે આપણે પહેલાં બેન્ઝીન રિંગ દોરી દઈએ અને એમાં કોઈ બી એક તરફથી નંબર આપી દઈએ તો 1 2 3 4 5 6. તમે કોઈ બી બાજુથી નંબર આપી શકો. હવે એની અંદર 4 ઇથાઇલ કીધું છે. ઇથાઇલ એટલે CH2 CH3 અથવા તમે C2H5 પણ લખી શકો. 1 ફ્લોરો એટલે પહેલા નંબર પર ફ્લોરો અને બીજા પર નાઇટ્રો એટલે NO2 આવશે. તો આ રીતે તમે જોઈ શકો છો જે 4 ઇથાઇલ 1 ફ્લોરો 2 નાઇટ્રોબેન્ઝીન છે એનું સૂત્ર બનશે. ચલો એના જ જેવો ક્વેશ્ચન જે છે એ છે સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 12.4. એમાં તમને કીધું છે નીચે દર્શાવેલા સંયોજનોના IUPAC નામ લખો. એટલે આમાં તમને બંધ રેખાવાળા બંધારણ આપી દીધા હોય એવું લાગે છે. પહેલું બંધારણીય સૂત્ર જુઓ. જેમાં તમને એક બેન્ઝીન રિંગ આપી છે અને એની સાથે અહીંયા ગાડી ટોટલ 1 2 3 કાર્બન આવ્યા હોય એવું લાગે. એટલે અહીંયા ગાડી તમે સંયોજકતા પૂર્ણ કરો તો CH3 CH2 CH2 આવશે. હવે આનું નામકરણ કરવું પડે તો આપણે અહીંયા 1 નંબર આપવો પડે, 2 નંબર અને 3 નંબર. એના માટે મેં તમને કીધું હતું જ્યારે C6H6 હોય તો બેન્ઝીન બોલીએ છીએ અને એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ ગયું C6H5 થાય એટલે એના માટે ફિનાઇલ શબ્દ વપરાય. એના ઉપરથી જ્યારે તમે એનું નામ બનાવશો તો એ નામ બનશે 1 ફિનાઇલ પ્રોપેન, કારણ કે પહેલા નંબર પર ફિનાઇલ આવી. એના પછીના જે સૂત્ર છે એ તો એકદમ ઇઝી છે. હવે જે સૂત્ર આપ્યા છે તે જુઓ. અહીંયા ગાડી CH3 આવ્યું દેખાય આ બી સૂત્રમાં. એના પછી જે છે CH2 C, અહીંયા ગાડી ફરીથી એક CH3 છે, CH સિંગલ બોન્ડ CH2 અને અહીંયા ગાડી છે CN. હવે આની અંદર નંબરિંગ આપવો હોય તો સાઇનાઇડ બાજુથી આપવો પડે એટલે 1 2 3 અને 4 અને 5 મેક્સિમમ 5 કાર્બનની શૃંખલા દેખાય. એમાં ત્રીજા નંબર પર મિથાઇલ આવ્યું છે ને અહીંયા CN આવ્યું એટલે આટલો પોર્શન નાઇટ્રાઇલ તરીકે લખાય. માટેનું નામ આપ્યું છે 3 મિથાઇલ પેન્ટેન નાઇટ્રાઇલ. અને તમને અસાઇનમેન્ટ આપ્યું હતું એમાં આ ટાઈપના સૂત્ર આપણે જોયા છે. એના પછી જે C લખીને આપ્યું છે તે સૂત્ર જુઓ. એની અંદર પણ કાર્બનની શરૂઆત કરો. અહીંયા તમને એક કાર્બન આવ્યો હોય એવું લાગે છે.
એના પછી નીચેના તરફ એક કાર્બન, ફરીથી એક ઉપર બીજો કાર્બન, અહીંયા બીજો મિથાઇલ ગ્રુપ છે, અહીંયા એક કાર્બન અને ફરીથી એક કાર્બન. એને સંયોજકતા પૂર્ણ કરશો અને એમાં જનક શૃંખલા જોશો તો લાંબામાં લાંબી જનક શૃંખલા તમારી જે હોવાની એ આ ટાઈપની હોવાની. 1 2 3 4 5 6 અને 7 નંબરના કાર્બન. 7 એટલે હેપ્ટેન આવવાનું. હવે એને નંબરિંગ આપો તો નંબર આપવાના નિયમ યાદ રાખીએ તો અહીંયાથી નંબરિંગ થાય 1 2 3 4 5 6 અને 7. તો તમે જોઈ શકો છો કે બીજા નંબર પર અને પાંચમા નંબર પર મિથાઇલ ગ્રુપ આવ્યો કહેવાય, માટે એનું નામ બને 2,5-ડાયમિથાઇલ હેપ્ટેન. એની આગળ જાઓ, જે ડી લખીને આપ્યું છે તે સૂત્ર જુઓ. આ રીતનું સૂત્ર તમને આપેલું છે. હવે એની અંદર તમે કાર્બનની સંયોજકતા પૂર્ણ કરશો તો અહીંયા ગાડી તમારા કાર્બન આવેલા હોય એવું દેખાય છે. અહીંયા ગાડી છે Cl અને અહીંયા છે Br. આની અંદર તમારે જનક શૃંખલા નક્કી કરવા કહે તો તમારી મેક્સિમમ જે કાર્બન દેખાય છે જનક શૃંખલામાં એ દેખાય છે. અને ડાબો બાજુથી નંબરિંગ આપો તો ઓછો નંબર મળશે, એટલે 1 2 3 4 5 અને 6. 6 એટલે હેક્ઝેન છે, જેના ત્રીજા નંબર પર ક્લોરો અને બ્રોમો આવ્યું. હવે એની અંદર અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે પહેલું નામ લખાય Brનું, માટે જ્યારે તમે એનું નામકરણ કરશો તો તમે અહીંયા જોઈ શકો કે નામ છે 3-બ્રોમો. ત્રીજા નંબર પર જ ક્લોરો છે અને ટોટલ 6 કાર્બન, માટે એનું નામ બને 3-બ્રોમો 3-ક્લોરોહેક્ઝેન. ખ્યાલ આવ્યો? એના પછીનું બીજું સૂત્ર જુઓ અને એ છે Cl સિંગલ બોન્ડ CH2 આવશે, સિંગલ બોન્ડ CH2 C ડબલ બોન્ડ O અને H થશે. આ જે સૂત્ર છે એની વાત કરીએ છીએ. હવે એનું સૂત્ર પૂરું કરો તો અહીંયા ગાડી Cl CH2 CH2 CHO આવ્યું કહેવાય. અને જ્યારે પણ તમે એનું નામકરણ કરો તો CHOથી જ નંબરિંગ કરવું પડે. એટલે તમારું ત્રીજા નંબર પર ક્લોરો છે, 3 કાર્બન સાથે CHO એટલે આલ પ્રત્યે આવવાનો, માટે એનું નામ તમને લખીને આપ્યું છે 3-ક્લોરોપ્રોપેનાલ. અને જે લાસ્ટ સૂત્ર છે એકદમ ઇઝી છે, Cl2 છે એટલે CH સાથે 2 Clને આપણે આ રીતે લખી દઈએ, CH2 CH2 OH. Cl અને OH આવ્યો, એમાં ઓછો નંબર તમારો મળવો જોઈએ આલ્કોહોલને, એટલે 1 2 3. ત્રીજા નંબર ઉપર તમારા અહીંયા આગળ તમને 3 કાર્બન નથી આપ્યા, 2 જ કાર્બન આપ્યા છે, એટલે આપણે આ એક કાઢી નાખીએ. માટે અહીંયા જે નંબર રહેશે એ તમારો નંબર રહેવાનો બીજો નંબર. તો એ બીજા નંબર પર 2 વાર Cl છે ને પહેલાં પર આલ્કોહોલ છે, એટલે એનું નામ બનશે 2,2-ડાયક્લોરોઇથેનોલ. ખ્યાલ આવી ગયો કેવી રીતે નામકરણ થયું? તો આ હતા તમારા UPSC નામકરણ. ચલો હવે એની આગળના ટૉપિક જોઈએ, થિયરીવાળો પાર્ટ, અને એ છે ટૉપિક નંબર 12.6. એનું નામ છે સમઘટકતા. જ્યારે આલ્કેન આલ્કીન આલ્કાઇન ક્રિયાશીલ સમૂહ તમને સમજાવ્યું ત્યારે શોર્ટમાં સમઘટકો કોને કહેવાય એની માહિતી મેં તમને આપી હતી. સૌથી પહેલાં વ્યાખ્યા જુઓ. કમ્પેરિઝન કરવાની છે, એટલે 2 કે 2થી વધુ સંયોજનો હશે જેના આણ્વીય સૂત્ર શું હોવાના? સરખા હોવાના, પરંતુ તેના ગુણધર્મ કેવા હોવાના? જુદા જુદા. તો આવા જે સંયોજનો હશે એને એકબીજાના સમઘટકો કહેવાય. અને આ પ્રકારની ઘટના જે છે એને શું કહેવામાં આવે છે? સમઘટકતા. સમઘટકતા જે છે એનું વર્ગીકરણ 2 રીતે થાય. નંબર 1 બંધારણીય સમઘટકતા અને નંબર 2 અવકાશીય સમઘટકતા. 11th સ્ટાન્ડર્ડમાં અવકાશીય સમઘટકતાની જે ટૂંકનોંધ છે એમાં ખાલી એના બીજા 2 પેટા વિભાગ છે એટલું જ લખીને આપ્યું છે. અને એ પેટા વિભાગ છે ભૌમિતિક સમઘટકો અને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો. આ જે ભૌમિતિક સમઘટકો છે એ આપણે 13મા ચેપ્ટરમાં જોઈશું. 2 ટાઈપના આવે છે, સીસ અને ટ્રાન્સ. એ દ્વિબંધની આજુબાજુ ગોઠવણી હોય છે એના આધારે આવશે. અને જે પ્રકાશીય સમઘટકો છે એ તમારે 12th સ્ટાન્ડર્ડમાં ભણવાનું આવશે ધ્રુવીભૂત પ્રકાશ સાથે. અત્યારે આપણે જે સમઘટકો છે એની અંદર પર્ટિક્યુલર જે બંધારણીય સમઘટકતામાં એનું જે વર્ગીકરણ થાય છે એનો પહેલાં અભ્યાસ કરીએ. તો જે સમઘટકતા છે એના જે બંધારણીય સમઘટકતા છે એ 4 પ્રકારની છે. નંબર 1 શૃંખલા સમઘટકતા, નંબર 2 સ્થાન સમઘટકતા, નંબર 3 ક્રિયાશીલ સમૂહ સમઘટકતા અને લાસ્ટ મધ્ય અવયવતા અથવા એને જ કહેવામાં આવે મેટામોરિઝમ. કોઈ પણ સમઘટક
સમઘટકતાનો પ્રકાર આપણે ભણશું તો આપણે યાદ રાખશું સમઘટકો એને કહેવાય કે જેના અણુસૂત્ર સરખા આવશે પણ ગુણધર્મ જુદા આવશે. એટલે બધાના જે પ્રકાર જોઈશું તમે ત્યાં કમ્પેર કરશો તો તમે અણુસૂત્ર તો સરખા જ આવવાના એવું ક્લિયર થઈ ગયું બધાને. હવે સૌથી પહેલાં આપણે બંધારણીય સમઘટકતા જોઈએ ડિટેલમાં એક એક સમઘટકતા. તો આ એક એવો સવાલ આવ્યો છે જે તમને લોંગ ક્વેશ્ચનમાં પૂછી શકાય. બધી સમઘટકતા વિશે પૂછાય અથવા તફાવત લખો બે બે સમઘટકતા. બંધારણીય સમઘટકતામાં અણુસૂત્ર તો સરખા હોવાના પણ બંધારણીય સૂત્રો એટલે કે જે પરમાણુ હશે એની જ્યારે ગોઠવણીની વાત કરવામાં આવે તો તે કેવી હોવાની? અલગ અલગ. એની જ અંદર આપણે સૌથી પહેલાં લઈએ શૃંખલા સમઘટકતા. શૃંખલા એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે. આ જે આલ્કેન હાઇડ્રોકાર્બન છે એની રેખીય ગોઠવણી કહેવાય. એની અંદર સપોઝ અહીંયા આગળ કોઈ ક્રિયાશીલ સમૂહ વિસ્થાપિત થયેલો આવેલો હોય તો આ શૃંખલા કહેવાશે. રેખીય હોય એ રીતે શાખીય હોય તો શૃંખલા સમઘટકતા જ્યારે બે અથવા બે કરતાં વધારે જે સંયોજનો હશે પણ એમાં જરૂરી શરત એ હશે કે એના આણ્વીય સૂત્ર સરખા હશે પણ એમાં જે કાર્બન શૃંખલાનું માળખું હોવાનું એ કેવું હોવાનું? જુદું જુદું. એક નાની અમસ્તી હિન્ટ તો મેં તમને આગળ આપી જ દીધી છે. તમને ઉદાહરણ આપ્યું છે N-પેન્ટેન. N-પેન્ટેનનું આ જે બંધારણ અણુસૂત્ર દોરીને આપ્યું છે એ રેખીય છે, એમાં કોઈ શાખા નથી. પરંતુ આના જ સમઘટકો તમે જોશો તો 2-મિથાઇલ-પેન્ટેન. 2-મિથાઇલ-પેન્ટેન જોશો તો એની અંદર પણ જે અણુસૂત્ર હોવાના એ સરખા હોવાના અને એનો જ બીજો સમઘટક બીજો બની શકે નિયોપેન્ટેન અથવા તો 2,2-ડાયમિથાઇલ-પ્રોપેન બને. તો આની અંદર તમે જોઈ શકો છો કે અણુસૂત્ર સરખા છે પણ કાર્બન શૃંખલાનું માળખું જુદું જુદું હોવાથી એને કઈ સમઘટકતા કહેવાય? શૃંખલા સમઘટકતા. એના પછી બીજી સમઘટકતા જુઓ સ્થાન સમઘટકતા. હવે જે સ્થાન લખીને આપ્યું છે ક્રિયાશીલ સમૂહના સંદર્ભમાં છે. એનું એક સિમ્પલ ઉદાહરણ જુઓ. CH3CH2CH2OH હોય તો 3 કાર્બન છે એટલે એને પ્રોપેન 1-ઓલ કહેવાય. હવે એની જગ્યાએ જ્યારે OH બીજા નંબરના કાર્બન પર હોય તો એને કહેવાશે પ્રોપેન 2-ઓલ. બંનેની અંદર અણુસૂત્ર તો સરખા જ રહેવાના. તો એ જે છે એને ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવાય. એ જ અહીંયા લખીને આપ્યું છે તમને જુઓ. અણુસૂત્ર બે અથવા બે કરતાં વધારે કાર્બનિક સંયોજનોમાં કાર્બન શૃંખલાને જોડાયેલા વિસ્થાપિત ક્રિયાશીલ સમૂહના સ્થાન જો જુદા જુદા હોય તો એને એકબીજાના સ્થાન સમઘટકો કહેવાય. દાખલા તરીકે પ્રોપેન 1-ઓલ અથવા પ્રોપેન 2-ઓલ. તમે અહીંયા હેલોજન તરીકે ક્લોરિન, બ્રોમિન, આયોડિન પણ લઈ શકો, નાઇટ્રો પણ લઈ શકો. તમારી મરજી, તમારે જે ઉદાહરણ લેવું હોય તે લઈ શકાય. તો આ રીતે તમે શૃંખલા સમઘટકતા અને સ્થાન સમઘટકતા સમજાવી શકો. ચલો હવે બાકીની બે સમઘટકતા જોઈએ ક્રિયાશીલ સમૂહ સમઘટકતા અને મધ્યાવયતા. ચલો હવે ત્રીજી સમઘટકતા જોઈએ અને એ છે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. એના નામ પરથી તમને ખ્યાલ આવી જ ગયું હશે. તો બે અથવા બે કરતાં વધારે સંયોજનો હશે જેના આણ્વીય સૂત્રો તો સરખા જ હોવાના પણ ચેન્જ એ હશે કે તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહ જ્યારે જુદા જુદા હોય તો એને ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવાય. હવે આ ટોપિકની અંદર તમારે પેર યાદ રાખવી પડશે. તો આલ્કોહોલ અને ઇથર લેશો. ચલો ઇથરનો પહેલો સભ્ય 2 કાર્બનથી આવે છે એટલે અહીંયા આગળ છે ડાયમિથાઇલ ઇથર. તો 2 કાર્બનવાળો આલ્કોહોલ લેશો તો ઇથેનોલ આવવાનો CH3CH2OH. તો જે પહેલું સૂત્ર આપ્યું છે ડાયમિથાઇલ ઇથર એનું અણુસૂત્ર જુઓ તો C2H6O દેખાય છે. એવું જ તમે આલ્કોહોલનું સૂત્ર જુઓ તો એની અંદર તમને C2H6O દેખાય. પણ આની અંદર ચેન્જ એ છે કે આ ઇથર ક્રિયાશીલ સમૂહ છે અને આ OH આવેલો હોવાથી આલ્કોહોલ થઈ ગયો. તો ક્રિયાશીલ સમૂહ અલગ અલગ આવ્યા માટે આપણે એને શું કહી શકશું? ક્રિયાશીલ સમૂહ સમઘટકો. એવી જ બીજી પેર છે આલ્ડીહાઇડ અને કીટોન, સાયનાઇડ અને આઇસોસાયનાઇડ. તો અહીંયા જુઓ 3 કાર્બનવાળો આલ્ડીહાઇડ છે પ્રોપેન આલ્ડીહાઇડ અને 3 કાર્બનવાળો કીટોન CH3COCH3. આ બંનેના અણુસૂત્ર જોશો તો C3H6O આવે છે. આઇસોસાયનાઇડ એટલે NC હોય તો એને આઇસોસાયનાઇડ કહેવાય. તો આ જે છે CH3CN અને CH3NC બંનેના અણુસૂત્ર C2H3N છે માટે એને કયા સમઘટકો કહેવાશે? ક્રિયાશીલ સમૂહ સમઘટકો. અને લાસ્ટ સમઘટકતા જે છે એ છે મધ્યાવયવતા. એને જ મેટામોરિઝમ કહેવાય. તો એના જે 2 ઉદાહરણ આપ્યા છે એને જુઓ એટલે તમને ખ્યાલ આવી જાય. પહેલું ઉદાહરણ છે એની અંદર
ઓક્સિજન ઇથરવાળો ક્રિયાશીલ સમૂહ છે એની ડાબી બાજુ જે આલ્કાઇલ શૃંખલા આવી છે એ 1 કાર્બનવાળી આવી છે. અહીંયા ઘડી 1 કાર્બન છે ને અહીંયા ઘડી 3 કાર્બન છે. તો એનું મેટામોરિઝમ એટલે જે મેઇન ક્રિયાશીલ સમૂહ છે એની આજુબાજુ આવેલા આલ્કેન શૃંખલાની સંખ્યાના આધારે તમને અહીંયા 2 સમઘટકો મળતા હોય એવું લાગે છે. જુઓ, CH2 CH3 બંનેની અંદર હવે અણુસૂત્ર જો તમને પૂછવામાં આવે તો ટોટલ 4 કાર્બન દેખાય છે. હાઇડ્રોજનની સંખ્યા ગણો તો 3 4 5 6 7 8 9 ને 10 અને ઓક્સિજન 1 છે. એવું જ તમે આની અંદર ગણશો તો 5 + 5 10 હાઇડ્રોજન છે અને 4 શું છે? કાર્બન છે. C10 H10O છે. તો અણુસૂત્ર તો સરખા આવ્યા માટે એને સમઘટકો કહેવાશે. પણ એમાં ચેન્જ એ આવ્યું કે ક્રિયાશીલ સમૂહને જોડાયેલી જુદી જુદી આલ્કાઇલ શૃંખલા છે એના કારણે મધ્યાવતા ઉત્પન્ન થાય અથવા તો મેટામોરિઝમ ઉત્પન્ન થાય. તો આ રીતે તમે સમઘટકતા દર્શાવી શકો. એની આગળનો ટોપિક જુઓ અને એ છે ટોપિક નંબર 12.7 કે જે છે કાર્બનિક પ્રક્રિયાની ક્રિયાવિધિમાં મૂળભૂત સંકલ્પનાઓ. ક્રિયાવિધિ એટલે તમે ડિટેલમાં આખી પદ્ધતિ જુઓ છો, સ્ટાર્ટિંગ ક્યાંથી કર્યું, પ્રક્રિયાના મધ્યમાં શું થશે અને અંતે નિપજ અથવા ઉપનિપજ કેવી રીતે મળે. તો આપણે વાત કરવાની છે કાર્બનિક પ્રક્રિયાઓની ક્રિયાવિધિ. તો કાર્બનિક પ્રક્રિયાની ક્રિયાવિધિનો ક્રમ તમને અહીંયા લખીને આપ્યો છે તે જુઓ. સૌથી પહેલાં જે પણ કાર્બનિક પદાર્થ હશે જેના ઉપર પ્રક્રિયા થવાની છે એને આપણે કહીશું પ્રક્રિયાર્થી. જેના દ્વારા પ્રક્રિયા થવાની છે અથવા જે હુમલો કરશે એને આપણે કહીશું હુમલો કરનાર પ્રક્રિયક. અને આ બંને વચ્ચે પ્રક્રિયા થશે તો સૌથી પહેલાં બનશે મધ્યવર્તી સંયોજન. અને મધ્યવર્તી સંયોજન હશે એમાંથી તમને નિપજ મળશે અને ઉપનિપજ મળશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે બંધ તૂટે છે, બંધનું નિર્માણ થાય છે, એ દરમિયાન ઉર્જાનો ફેરફાર થાય છે. તે સિવાય આપણે ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ થશે. તે સિવાય પ્રક્રિયામાંથી નિપજમાં થતા રૂપાંતરણમાં વેગની માહિતી પણ આપણને ખબર હોવી જોઈએ. તો બધાનો સમન્વય એટલે પ્રક્રિયાની ક્રિયાવિધિ. એની વ્યાખ્યા અહીંયા લખીને આપી છે. કોઈ પણ પ્રક્રિયા દરમિયાન થતા ઇલેક્ટ્રોન સંચલન એટલે મૂવમેન્ટ કહેવાય. બંધ વિખંડન અને બંધ સર્જન દરમિયાન થતો શક્તિનો ફેરફાર, પ્રક્રિયામાંથી નિપજમાં થતા રૂપાંતરણના વેગની વિસ્તૃત જાણકારી અને તેના ક્રમબદ્ધ અભ્યાસને જ શું કહેવામાં આવે છે? પ્રક્રિયાની ક્રિયાવિધિ. હવે ફરીથી પ્રક્રિયાર્થી કોને કહેવાય અને હુમલો કરનાર પ્રક્રિયક કોને કહેવાય એની વ્યાખ્યા અલગથી લખીને આપી છે. જુઓ, એમાં કીધું છે કે નવો બંધ બનાવવામાં જે કાર્બનની પૂર્તિ કરનાર સ્પીસીસ હશે એને શું કહેવામાં આવશે? પ્રક્રિયાર્થી. અને એ સિવાય જે સ્પીસીસ રહી જશે એને આપણે શું કહીશું? પ્રક્રિયક. હવે જો પ્રક્રિયામાં ભાગ લેનાર બંને સ્પીસીસ નવો બંધ બનાવવામાં કાર્બનની પૂર્તિ કરતા હોય તો પ્રક્રિયાર્થીની પસંદગી આપણી ઈચ્છા મુજબ આપણે કરી શકીએ અને આવા કિસ્સામાં મુખ્ય અણુ પ્રક્રિયાર્થી તરીકે ઉપયોગમાં લઈ શકાય. એટલે હવે પછીની જે થિયરી જોશો ત્યાં તમારે કન્ટિન્યુઅસ જે છે પ્રક્રિયાર્થી, હુમલો કરનાર પ્રક્રિયક, નિપજ અને ઉપનિપજ આવા નામનો ઉપયોગ કરવાનો આવશે. તો તમને એના મિનિંગ ખબર હોવા જોઈએ. ચલો હવે એની આગળનો ટોપિક જુઓ અને એ છે ટોપિક નંબર 12.7.1 કે જે છે સહસંયોજક બંધનું વિખંડન. ચલો આ જ્યાં પણ આપ્યું છે ત્યાં JEE નીટ માટે આ ટોપિક એટલો બધો અગત્યનો છે કે તમે જ્યારે પણ JEE નીટના ક્વેશ્ચન પેપર જોશો તો કશે ને કશે આમાં જે ભણશો એનો ઉપયોગ આવશે જ. પ્લસ 12મા ધોરણના ઓર્ગેનિક કેમેસ્ટ્રીના જે પણ ચેપ્ટર છે એની અંદર પણ તમારે જે કાર્બોકેટાયન, કાર્બેન આયન, ઇલેક્ટ્રોન અનુરાગી, કેન્દ્ર અનુરાગી આવા બધા જે શબ્દો વાપરશો એનો ઉપયોગ કરવાનો આવશે. તો બરાબર ધ્યાનથી ભણજો. હવે જે ટોપિકનું નામ છે એ છે સહસંયોજક બંધનું વિખંડન. કોઈ બી X તત્વ છે અને Y તત્વ છે એની અંદર સહસંયોજક બંધ ક્યારે બને? જ્યારે બંને વચ્ચે ભાગીદારી થયેલી હોય. હવે આ જે બંધ બન્યો છે એનું વિખંડન કરવાનું છે એટલે તોડવાનું છે. તો આની અંદર તમને 2 શક્યતા દેખાશે. આ ભાગીદારી કરીને જે બંધ બનાવ્યો છે બંને એક ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે એટલે કે સરખું વિભાજન થયું કહેવાય. અથવા તો બીજી શક્યતા એ હોઈ શકે કે જ્યાં સહિયારું ઇલેક્ટ્રોન છે ક્યાં તો X લઈ લે ક્યાં તો
5 લઈ લઈએ, એટલે કે બેમાંથી એકને એની ઉણપ રહેશે. તો એના જ આધારે જ્યારે તમે સહસંયોજક બંધનું વિખંડન જોશો તો એ બે રીતે થાય, વિષમભાગી વિભાજન અને સમભાગી વિભાજન. તો ડિટેલમાં આપણે જોઈશું સૌથી પહેલાં વિષમભાગી વિભાજન. હવે વિષમભાગી વિભાજન સમભાગી વિભાજનના મેઇન ટોપિક મેં અહીંયા લખીને આપ્યા છે. હું જે શબ્દ બોલીશ એ તમારી ટેક્સ્ટબુકમાં શોધતા રહેવાનું છે અને તમારે હાઇલાઇટ કરતા રહેવાનું છે. તો સૌથી પહેલાં જ્યારે વિદ્યુત ઋણતાનો મોટો તફાવત હોય એવા જે તત્વો છે એની વચ્ચે જ્યારે ભાગીદારી થઈ હોય ત્યારે શું થાય છે તે જુઓ. તમને જે ઉદાહરણ આપ્યું છે એ છે બ્રોમોમિથેન. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ જે બ્રોમિન છે એની વિદ્યુત ઋણતા કાર્બન કરતાં વધારે હોવાની. એનો મતલબ એમ કે તમને શીખવાડ્યું છે કે આ સહિયારુ ઇલેક્ટ્રોન કોના તરફ વધારે આકર્ષાયેલું રહેશે? બ્રોમિન તરફ વધારે આકર્ષાયેલું રહેશે. એટલે આ બે ઇલેક્ટ્રોન બ્રોમિન લઈને છૂટો પડશે. એટલે કે આ જે CH3 હતા એને ઇલેક્ટ્રોન આપ્યા કહેવાય, માટે એના પર પ્લસ વીજભાર આપે, તેના પર પ્લસ વીજભાર. અને Br જે છે એણે સહિયારુ ઇલેક્ટ્રોન લઈ લીધું છે, માટે એના ઉપર કયો વીજભાર આવશે? માઇનસ વીજભાર. તો આ જે Br ઇલેક્ટ્રોન લઈ લીધા છે એના કારણે એના પર માઇનસ વીજભાર આવ્યો. હવે જે ડબલ યુનિટ માટે બહુ કામનું છે તે યાદ રાખજો. આ જે CH3+ છે એને ઇલેક્ટ્રોનની ઉણપ છે, માટે એને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી. અને જે આ Br લઈને બેઠો છે ઇલેક્ટ્રોન એને કહેવાશે કેન્દ્ર અનુરાગી. અને વધારાનું તમે જોશો તો આ જે CH3+ બને ખૂબ જ અસ્થાયી હોય અને એને જ આપણે કહીશું કાર્બોકેટાયન. નામ તમે સાંભળ્યું જ છે, કાર્બોકેટાયન. ધન આયન છે, કાર્બોકેટાયન છે. તો આ છે વિષમભાગી વિભાજન. એટલે કે વિષમભાગી વિભાજન થશે તો ઇલેક્ટ્રોન અનુરાગી બનશે, જેને ઇલેક્ટ્રોનની ઉણપ છે. અને બીજું છે કેન્દ્ર અનુરાગી ન્યુક્લિયોફિલિક, એટલે એને આપણે નામ આપશું NU. અને જે CH3+ છે એના માટે તમે આગળ ભણશો કે એ જે C+ સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહ છે એના પ્રેરક અસર અને અતિસંયુગ્મનના કારણે કાર્બોકેટાયનને સ્થાયી બનાવે. એટલે કે જેમ કાર્બન પ્લસ છે એની આજુબાજુ CH3 આલ્કાઇલ ગ્રુપની સંખ્યા વધે. તમે સિમ્પલ એટલું યાદ રાખી શકો કે આ જે આલ્કાઇલ ગ્રુપ છે એ પોતે ઇલેક્ટ્રોન દાતા છે. ઇલેક્ટ્રોન દાતા એટલે આ કાર્બનને ઇલેક્ટ્રોન આપશે તો એની સ્થિરતા વધશે. એના ઉપરથી હું એવું કહી શકું કે જે તૃતીયક કાર્બોકેટાયન છે, અહીંયા 3 મિથાઇલ ગ્રુપ છે, એ ગ્રેટર ધેન દ્વિતીયક કાર્બોકેટાયન ગ્રેટર ધેન પ્રાથમિક કાર્બોકેટાયન ગ્રેટર ધેન મિથાઇલ કેટાયન CH3+. તો આ જે ક્રમ છે એને શોધીને તમારે ત્યાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લખવાનું છે. હવે આની અંદર જે કાર્બોકેટાયન બને છે કેટાયન CH3+, એનું તમે બંધારણ જોશો તો એની અંદર તમને શીખવાડ્યું છે સામેના સમતલ પર, પાછળના સમતલ પર અને બોર્ડના સમતલ પર આ રીતે 3 હાઇડ્રોજન જોડાયેલા છે અને ત્યાં તમારો સિગ્મા બંધ બને છે. તો એનો આકાર જે હોવાનો સમતલીય ત્રિકોણ હોવાનો, એનું સંકરણ sp2 છે. કાર્બન પરમાણુની 3 સમશક્તિવાળી સંકૃત કક્ષકો sp2 સાથે 3 હાઇડ્રોજન પરમાણુ 1s કક્ષકોનું સંમિશ્રણ થવાનું અને સંમિશ્રણ થઈને પ્રત્યેક બંધ જે હશે એ તમારો કાર્બન જે છે sp2 હાઇડ્રોજનની 1s સિગ્મા બંધ સાથે રચે છે અને બાકીના કાર્બન કક્ષક જે હશે એ અણુના સમતલને લંબ હોય અને તે ઇલેક્ટ્રોન ધરાવશે નહીં. તો આ રીતે તમે CH3+ જે છે એનું સંકરણ અને આકાર સમજાવી શકો. વિષમભાગી વિભાજનની અંદર જ હવે આપણે જોઈશું કાર્બેનાયન. એનાયન એવો શબ્દ તમને આવે છે અહીંયા, તો શું છે કાર્બેનાયન તે જુઓ. તો સપોઝ આ જે મિથાઇલ ગ્રુપ છે એની સાથે જે પણ પરમાણુ જોડાયેલો છે એની વિદ્યુત ઋણતા જે છે એ કાર્બન કરતાં ઓછી હોવાની. તો સહિયારુ ઇલેક્ટ્રોન કોના તરફ વધારે આકર્ષાશે? CH3 તરફ. અને વિષમભાગી વિભાજન થવાથી અહીંયા આગળ બનશે CH3-, કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મ લઈ લેવાનું અને ત્યારે બનશે Z+. તો આ જે બન્યું છે એને કહેવાશે મિથાઇલ એનાયન અને તે પણ અસ્થાયી હશે અને
ખૂબ જ પ્રતિક્રિયાત્મક હશે. તો કાર્બોકેટાયન ને કાર્બેનાયન એ તમે વિષમભાગી વિભાજનમાં જોયું હશે. અને વિષમભાગી વિભાજનથી એવી સ્પીસીઝ ઉત્પન્ન થઈ શકે જેમાં કાર્બન પરમાણુના બંધનું સહિયારું ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે. તો ખ્યાલ આવી ગયો શું છે વિષમભાગી વિભાજન. હવે એની આગળનો ટોપિક જુઓ, એકદમ ઇઝી છે અને એ છે સમવિભાજન. સમવિભાજન એટલે કોઈ પણ ઉણપ નહીં રહેશે. હવે એને જનરલ બતાવવા માટે આર અને એક્સ લખ્યું છે. જ્યારે સરખી વિદ્યુત ઋણતાવાળા જે તત્વો છે અથવા પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય તો સમભાગી વિભાજન થશે. એટલે બંને શું કરશે, એક એક ઇલેક્ટ્રોન લઈને છૂટા પડશે, એટલે કે મુક્ત મૂલક બનશે અને તે એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે. તો આવી જે છે એને આપણે કહીશું મુક્ત મૂલક, આલ્કાઇલ મુક્ત મૂલક. અને સમભાગી વિભાજનમાં સહસંયોજક બંધથી જોડાયેલા બંને પરમાણુઓ તેમની વચ્ચેના સહિયારા ઇલેક્ટ્રોન યુગ્મ પૈકી એક એક ઇલેક્ટ્રોન મેળવે છે. અને આ વિભાજનથી તટસ્થ સ્પીસીઝ બને કે જેને અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે, માટે એને આપણે કહીશું મુક્ત મૂલક. અને તમે પાછળની થિયરીમાં જોશો અતિસંયુગ્મન, અને ત્યારે તમે એવું કહી શકો કે જ્યારે અતિસંયુગ્મનને કારણે એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવતો કાર્બન હશે એના પર જેમ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધારે હશે તેમ એકી ઇલેક્ટ્રોનનું નવીનીકરણ એટલે કે ડીલોકલાઇઝેશન જે છે એ સંસ્પંદનમાં ભાગ લેવાનું વલણ જે છે એ વધે, એટલે એની સ્થાયીતામાં શું કરે, વધારો. તો આની અંદર પણ આપણે એવું કહી શકીએ કે જેમ જે તમારા આલ્કાઇલ ગ્રુપ છે એની સંખ્યા વધે તેમ એની સ્થાયીતામાં વધારો થવાનો. એટલે તૃતીયક મુક્ત મૂલક ગ્રેટર ધેન દ્વિતીયક મુક્ત મૂલક ગ્રેટર ધેન પ્રાથમિક મુક્ત મૂલક ગ્રેટર ધેન મિથાઇલ મુક્ત મૂલકનો ક્રમ થવાનો. તો આ બધા જે ક્રમ છે એ જ તમને મલ્ટિપલ ચોઇસમાં પૂછી શકાય. ચલો, આ જે ટૉપિક હતો એનો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે 12.7.2 કે જે છે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. અહીંયા આગળ હું તમને એને તફાવત સ્વરૂપે જ બતાવું છું એટલે તમને ખ્યાલ આવશે. સૌથી પહેલાં એનું ઇંગ્લિશ નામ જુઓ. કેન્દ્ર અનુરાગી એટલે ન્યુક્લિયોફિલિક કહેવાશે. એને શોર્ટમાં આપણે NU લખશું. ઇલેક્ટ્રોન યુગ્મ મેળવીને ઋણ વીજભાર ધરાવતી સ્પીસીસ હશે એટલે એને NU લખશું. અને ઇલેક્ટ્રોન અનુરાગી છે એટલે ઇલેક્ટ્રોફિલિક કહેવાશે. જેને આપ્યા હશે ઇલેક્ટ્રોન માટે ત્યાં આવશે E+. તો પહેલાં તો સિમ્બોલિકલી ખ્યાલ આવી ગયો. હવે એની વ્યાખ્યા જુઓ. જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે એને આપણે કેન્દ્ર અનુરાગી એટલે કે ન્યુક્લિયોફિલિક કહીશું. અને એના દ્વારા થતી જે પ્રક્રિયા છે આ પ્રક્રિયા એને આપણે કહીશું કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. હવે એનાથી ઊંધું છે, જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મનું સ્વીકાર કરે એને આપણે કહીશું ઇલેક્ટ્રોન અનુરાગી, કારણ કે એના પાસે ઇલેક્ટ્રોનની ઉણપ છે અને એના દ્વારા થતી પ્રક્રિયા જે હશે એને આપણે કહીશું ઇલેક્ટ્રોન અનુરાગી. એટલે આટલું જે ટૉપિક સમજ્યા છો એના ઉપરથી તમે એવું કહી શકો કે જે કેન્દ્ર અનુરાગી હશે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને એની સાથે ઋણ વીજભાર ધરાવતી સ્પીસીસ છે. અને જે ઇલેક્ટ્રોન અનુરાગી હશે એ પ્લસ વીજભાર ધરાવતી સ્પીસીસ છે. આ એટલા માટે યાદ કરાવ્યું કારણ કે તમારો હવે પછીનો જે સ્વાધ્યાયનો ક્વેશ્ચન આપણે જોવાના છે એની અંદર આ જ રીતે ઓળખવાનું છે. તો આના પહેલાંનો જે ટૉપિક હતો એ તમે યાદ રાખજો. એ તફાવત તરીકે પણ પૂછી શકાય અને JEE નીટ માટે પણ બહુ કામનું છે. હવે આપણે કેટલાક ઉદાહરણ જોઈ લઈએ, ત્યારબાદ સ્વાધ્યાયનો ક્વેશ્ચન જોઈએ. તો જે ઋણાયન અને તટસ્થ અણુઓ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે છે એના ઉદાહરણ જુઓ. OH-, CN-, કાર્બેનાયન, R3C-, જે ઋણ વીજભાર ધરાવે બધા ન્યુક્લિયોફિલિક છે. તટસ્થ અણુની અંદર જોશો તો H2O, દ્વિતીયક એમાઇન, તૃતીયક એમાઇન, આ બધા જે છે કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે. એની સામે જે ઇલેક્ટ્રોન અનુરાગી છે એ છે આલ્કાઇલ CH3+, કાર્બોનિલ સમૂહ, આલ્કાઇલ હેલાઇડ, આ બધા ઇલેક્ટ્રોન અનુરાગી છે. એને જ રિલેટેડ ક્વેશ્ચન છે સ્વાધ્યાયની અંદર અને એ છે સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 12.13. એમાં તમને કીધું છે નીચે દર્શાવેલા સમીકરણમાં ઘટા અક્ષરે લખાયેલા પ્રક્રિયકોને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અથવા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે ઓળખો. જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે એને કેન્દ્ર અનુરાગી કહીએ અને જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે એને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી કહીએ.
બીજું જે કેન્દ્ર અનુરાગી હશે એ ઋણ આયન અથવા તટસ્થ અણુ ધરાવે અને સાથે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને જે ઇલેક્ટ્રોન અનુરાગી હશે એ ધન આયન ધરાવે અથવા તટસ્થ અણુની સ્પીસીસ છે. તો આટલી વસ્તુ યાદ રાખો તો તમે આ સમીકરણમાં ઓળખી શકો. પહેલું સમીકરણ જુઓ, CH3COO- અને સાથે લખીને આપ્યું છે OH-. ચલો OH- જે આપણે અત્યારે જ જોઈ ગયા, એટલે ઘાટું કરીને OH- જે આપ્યો છે એ પોતે શેના તરીકે વધવાનો? કેન્દ્ર અનુરાગી વધશે. એના પછી જે બીજું સમીકરણ આપ્યું છે CH3COCH3 + Cn-. જે છે એને ઘાટું કરીને આપ્યું છે, તમે અહીંયા જોઈ શકો છો. ફરીથી ઋણ વીજભારિત, એટલે કે એ પોતે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરવાનો માટે એ પણ શું થશે? કેન્દ્ર અનુરાગી. અને લાસ્ટ જે સમીકરણ છે એની અંદર તમને જે લખીને આપ્યું છે C6H5 + CH3CO+. CH3CO+ છે એટલે આ પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે, માટે આ જે છે એ હશે ઇલેક્ટ્રોન અનુરાગી. મલ્ટિપલ ચોઇસની અંદર પણ તમને કેન્દ્ર અનુરાગી અથવા ઇલેક્ટ્રોન અનુરાગી છે એના સવાલ આવી શકે. ચલો આજે આપણે જે ટોપિક જોઈ ગયા છે એના આધારિત જે કોયડાના ક્વેશ્ચન છે તે પહેલાં સોલ્વ કરીએ. સૌથી પહેલાં જુઓ કોયડા નંબર 12.11. એમાં તમને કીધું છે નીચે દર્શાવેલા અણુમાં સહસંયોજક બંધના વિષમભાગી વિભાજનથી બનતા પ્રતિક્રિયાત્મક મધ્યવર્તી સંયોજનના નિર્માણને વક્ર તીર વડે દર્શાવો. વક્ર તીર વડે જે નિર્માણ થશે એ દર્શાવવા કીધું. એનું પહેલું ઉદાહરણ છે CH3SCH3. અહીંયા તમને જોઈને જ ખ્યાલ આવી જાય છે કે આ સલ્ફર છે એની વિદ્યુત ઋણતા વધારે હોવાનું માટે ઇલેક્ટ્રોન યુગ્મ સલ્ફર તરફ વધારે આકર્ષાયેલું રહેવાનું. તો ત્યાં બનશે CH3+ + S-CH3. તો એ જ તમને અહીંયા લખીને આપ્યું છે, જુઓ પહેલું સમીકરણ. એના પછી બીજું સમીકરણ છે CH3CN. CH3CN હમણાં જ તમને વિષમભાગી વિભાજન બતાવ્યું હતું, ત્યાં સાયનાઇડ આ જે છે Cn- સ્પીસીસ છે, તો આ સહિયારું ઇલેક્ટ્રોન આના તરફ વધારે આકર્ષાયેલું રહેશે. તો ત્યાં બનશે CH3+ + Cn-. તો આ તમારું બીજું સમીકરણ છે જે તમને અહીંયા લખીને આપ્યું છે. અને જે ત્રીજું છે તેને ખાસ ઇમ્પોર્ટન્ટ કરજો. ઉદાહરણ છે CH3Cu. આ જે સંજ્ઞા છે Cu એ ધાતુ આવી, અને ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. તો આની અંદર તમારો એરો આ તરફ હશે અને અહીંયા બનશે CH3 લીધું એટલે - + કોપરે આપ્યું એટલે પ્લસ. તો એ જ તમને વક્ર તીર વડે દોરીને બતાવ્યું છે. તો આ થઈ ગયો તમારો પહેલો કોયડો. એના પછી ચલો હવે જુઓ કોયડા નંબર 12.12. એમાં તમને કીધું છે નીચે દર્શાવેલા અણુઓ / આયનોને કારણ સહિત કેન્દ્ર અનુરાગી અથવા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકમાં વર્ગીકૃત કરો. તો મેં તમને અત્યારે જ શીખવાડ્યું, જે કેન્દ્ર અનુરાગી હશે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, ને જે ઇલેક્ટ્રોન અનુરાગી છે એ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે. બીજું જે હતું કેન્દ્ર અનુરાગી હશે એ ઋણ વીજભાર ધરાવતી સ્પીસીસ અથવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે, અને જે ઇલેક્ટ્રોન અનુરાગી છે એને આપણે E+ લખ્યું હતું, તો તમે એને એ રીતે પણ ઓળખી શકો. તો તમને જે ઉદાહરણ આપ્યા છે એની અંદર તમે જોઈ શકો છો HS- C2H5O-. આ નાઇટ્રોજન તૃતીયક એમાઇન છે, એમાં નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યા છે. તે સિવાય H2N-માં પણ માઇનસ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો આ બધા જે છે કેન્દ્ર અનુરાગી તરીકે વર્તશે. અને જેના ઉપર પ્લસ વીજભાર છે તો એની અંદર તમે જોઈ શકો Cl+, CH3C+, ડબલ બોન્ડ O, NO2+. હવે આ બધા જે છે NO2+ એ પ્રતિક્રિયાત્મક સ્થાનવાળા પરમાણુ માત્ર ષષ્ટકના રચના ધરાવે છે, જે કેન્દ્ર અનુરાગી પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે. અને આમાં જે આવ્યું છે ઉદાહરણ BF3. યાદ કરો લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત. BF3માં ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે, માટે આપણે BF3ના એસિડિક ગુણધર્મ કીધું હતું. એના ઉપરથી તમે કહી શકો કે BF3 પણ શું છે? ઇલેક્ટ્રોન અનુરાગી, કારણ કે તે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે. એના પછી જુઓ કોયડા નંબર 12.13. એમાં તમને કીધું છે નીચે દર્શાવેલ અણુમાં ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર ઓળખો. હવે દાખલા તરીકે CH3CN છે.
હવે આની અંદર મેં તમને કીધું તેમ Cn માઇનસ હોવાનું, એ તો ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. તો આપણને પૂછ્યું છે ઇલેક્ટ્રોન અનુરાગી. ઇલેક્ટ્રોન અનુરાગી એટલે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે. તો પહેલું ઉદાહરણ છે CH3CH. એને આપણે કેવી રીતે લખીએ તે જુઓ. તો CH3CHO છે એટલે CH ડબલ બોન્ડ O છે. તો આની અંદર જ્યારે તમે જોશો તો આ જે કાર્બન હોવાનો આ ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે અને આ કાર્બન જે હોવાનો એ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વધશે. એવું જ તમે જ્યારે બીજું ઉદાહરણ લેશો તો એ છે CH3CN. તો એની અંદર જ્યારે તમે ટ્રિપલ બોન્ડ હોય છે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે, તો આ જે કાર્બન હોવાનો એ તમારો ઇલેક્ટ્રોન અનુરાગી હોવાનો. અને ત્રીજું ઉદાહરણ છે CH3I. તો આ જે કાર્બન હોવાનો એ ઇલેક્ટ્રોન યુગ્મ આયોડિન પર જવાથી એની ઉણપ અનુભવે એટલે અહીંયા CH3+ આવશે. તો એ શું એના ઉપર ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વધશે. તો એ જ તમને અહીંયા જવાબમાં લખીને આપ્યું છે. જુઓ, ફૂંદડી કરીને દર્શાવેલ જે પ્રક્રિયક છે બધા તમારા અણુઓ જે છે એ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે. તો આ રીતે તમે આખી થિયરી સમજાવી શકો.